નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. હું કિશન. વાત કરવી છે જેતપુરમાં ચાલતા વિવાદને લઈને. જો કે હવે વિવાદ વચ્ચે એક તરફ જયેશ રાદડિયાના અંગત મનાતા સુરેશ સખરોલિયાની ટિકિટ કપાઈ ગઈ છે અને ટિકિટ કપાવવાનો સીધો આરોપ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ પર છે. પરંતુ આ તમામની વચ્ચે જયેશ રાદડિયા માટે એક માઠા સમાચાર આવ્યા છે અને એ સમાચાર છે કે યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટને ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સૌથી મોટી જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે ધારાસભ્ય પૂર્વ મંત્રી જયેશ રાદડિયાનું નામ એ આ યાદીમાં નથી. ગુજરાતના રાજકારણના આ સૌથી મોટા સમાચાર. વિવાદો વચ્ચે પ્રશાંત કોરાટને સૌથી મોટી જવાબદારી. પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ પ્રશાંત કોરાટને આ મોટી જવાબદારી સોંપી. એક બાજુ રાદડિયા જૂથનો આરોપ, બીજી બાજુ જવાબદારી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રશાંત કોરાટને સૌથી મોટી જવાબદારી. કોરાટને ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના સ્ટાર પ્રચારક બનાવ્યા છે. વિવાદો વચ્ચે સી.આર. પાટીલે પ્રશાંત કોરાટને સ્ટાર પ્રચારક બનાવ્યા છે. રાદડિયા જૂથના નેતાઓની એક તરફ ટિકિટ કાપવામાં આવી છે તો બીજી તરફ એ જ પ્રશાંત કોરાટને ભારતીય જનતા પાર્ટીએ સ્ટાર પ્રચારક બનાવ્યા છે. તમને એમ થતું હશે કે અમારા સમાચારમાં પ્રશાંત કોરાટ સ્ટાર પ્રચારક છે, તો એ ભારતીય જનતા પાર્ટીનો જવાબ હશે કે પ્રશાંત કોરાટ એ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અધ્યક્ષ છે અને બાય પ્રોટોકોલ પ્રશાંત કોરાટ એ સ્ટાર પ્રચારક હોવા જોઈએ. પરંતુ આ લિસ્ટની અંદર અનેક એવા ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્યોના નામ એ આ લિસ્ટની અંદર છે, પરંતુ જયેશ રાદડિયાનું નામ એ સ્ટાર પ્રચારકની યાદીમાં નથી. આ લિસ્ટમાં નેવે મુકાયેલા બ્રિજેશ મેરજાનું નામ પણ છે, અનેક લોકોના નામ છે, પરંતુ પ્રશાંત કોરાટનું નામ છે તો બીજી તરફ જયેશ રાદડિયાનું નામ આ લિસ્ટમાંથી બાકાત છે. આ મુદ્દે વાતચીત આપણે દીક્ષિત ઠકરાર સાથે કરીશું. દીક્ષિત, જવાબ ભાજપ પાસે આનો એ જ છે કે અમારા યુવા મોરચાના અધ્યક્ષ છે અને બાય પ્રોટોકોલ યુવા મોરચા, મહિલા મોરચા, તમામ જેટલા મોરચાઓ છે એના અધ્યક્ષ એ બાય પ્રોટોકોલ લિસ્ટમાં હોય. કિશન, મહત્વની વાત એ છે કે આરોપ, વિવાદ અને જે વિવાદનું નામ પ્રશાંત કોરાટ ટિકિટ કપાવી નથી કપાવી, કિશનની બીજા નંબરની વાત છે. એક સમાચાર એવા પણ છે કે આ બે નેતાને ટિકિટ કપાડી તો અડધું જેતપુર ખુશ છે, અડધા જેતપુરનું ભાજપનું સંગઠન ખુશ છે, કારણ કે સખરેલિયા છે તે રાદડિયાના દોમ ઉપર બહુ ઉછળકૂદ કરતા હતા, તેવા પણ સમાચાર છે. પણ આ વાત ભાજપના અંદરના પોલિટિક્સની છે. પરંતુ વાત એ છે કિશન કે એક બાજુ જયેશ રાદડિયાના જૂથનો મોટા પાયે આરોપ. જો કિશન, જયેશ રાદડિયાએ નામ નરેશ પટેલનું નથી લીધું, જયેશ રાદડિયાએ નામ પ્રશાંત કોરાટનું પણ નથી લીધું, પરંતુ જયેશ રાદડિયાની બાજુમાં બેઠેલા સુરેશ સખરેલિયા, આ સખરેલિયાએ ખુલીને નામ લીધું. આ નામ કોનું લીધું તો કે પ્રશાંત કોરાટનું. ગઈકાલે પણ ન્યૂઝરૂમ સાથે જ્યારે વાત થઈ જયેશ રાદડિયાના સમર્થકોની, ત્યારે પણ પ્રશાંત કોરાટનું નામ સીધું લેવામાં આવ્યું. પરંતુ આ તમામની વચ્ચે જો કિશન કોઈ વાત વિખવાદ હોય, જો પ્રદેશ ભાજપને એવું લાગતું હોત કે પ્રશાંત કોરાટની ભૂલ છે તો કદાચ પ્રશાંત કોરાટને દૂર રાખે. કિશન, યાદીમાં અનેક એવા નામ છે. પૂર્વ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર જો નીતિન પટેલનું નામ હોય તો વિજય રૂપાણીનું કેમ પ્રોટોકોલમાં નામ ન હોય? આવા અનેક એવા નામ છે. ગોરધન ઝડફિયા છે તેનું નામ છે, તેની સાથે જ અલ્પેશ ઠાકોરનું નામ નથી કિશન, પણ તમે જોઈ લ્યો લવિંગજી ઠાકોરનું આખી યાદીમાં નામ છે, ગોરધન ઝડફિયાનું નામ છે. આવા અનેક સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરીમાં નામ છે, પરંતુ ઉડીને આંખે વળગે એવું એક જ નામ કે આ નામ છે પ્રશાંત કોરાટનું. પ્રશાંત કોરાટને જવાબદારી. આમ પણ કિશન, અગાઉ પણ મેં કહ્યું હતું કે કોલ્ડ વોર વિઠ્ઠલભાઈ અને સૌજી કોરાટ વખતેથી આવે છે, પરંતુ સૌજી કોરાટ એક અલગ વ્યક્તિ હતા, તેની જેમ વિઠ્ઠલ રાદડિયા પણ એક અલગ વ્યક્તિ હતા. બંને પોતપોતાની રીતે એક અલગ વ્યક્તિ હતા, પરંતુ જે આ કોલ્ડ વોરની રાજનીતિ છે તે વારસાગત આવી છે. અને હવે મહત્વની વાત એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી. કિશન, ખૂબ સ્થાનિક મુદ્દાઓ, પરંતુ જે રીતે જયેશ રાદડિયાએ અને જેતપુરમાં જે મોટા પાયે વિવાદ થયો તેમાં હાઈ વોલ્ટેજ ડ્રામા બની ગયો ચૂંટણીમાં સ્ટાર પ્રચારકોની યાદી અને એમાં પ્રશાંત કોરાટનું નામ, આ મોટા રાજકીય સંકેત છે તે કિશન જયેશ રાદડિયા માટે પણ કહી શકાય. દીક્ષિત, લવિંગજી ઠાકોરનું નામ છે, એમએલએ છે. પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાનું નામ છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નામ છે અને એવા ઘણા બધા નામો છે. અને પરસોત્તમ રૂપાલાનું નામ પણ છે, પૂર્વ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને પૂર્વ મંત્રી અને અત્યારના એમપી.
તો પછી જયેશ રાદડિયાનું નામ કેમ નહીં? એ પણ એક સમાજના આગેવાન છે, પૂર્વ મંત્રી છે, ચાલુ એમએલએ છે, એમનું નામ નહીં અને પ્રશાંત કોરાટનું નામ. એટલે કિશન, જો જ્ઞાતિય વાત તમે ફેક્ટર કરો તો ઉત્તર ગુજરાતમાંથી નીતિન પટેલને કડવા પાટીદારમાંથી લીધા, લેવા પાટીદારમાંથી લેવાના હતા તો પ્રશાંત કોરાટને સૌરાષ્ટ્રમાંથી લીધા. બીજા બાય ડિફોલ્ટ ઉત્તર ગુજરાતના કડવા પાટીદાર સમાજમાંથી ભૂપેન્દ્ર પટેલ પોતે આવે છે. બીજા કડવા પાટીદાર સમાજના સૌરાષ્ટ્રમાંથી કોઈ આગેવાનને લેવાના હતા તો પરસોત્તમ રૂપાલાને લીધા. ક્ષત્રિય આગેવાન તરીકે ક્ષત્રિય આગેવાન તરીકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને લીધા. સાથે જ લેવા પાટીદારના આગેવાન તરીકે પોરબંદર એમપી મનસુખ માંડવિયા સમાવેશ કરવામાં આવ્યો. એટલે વર્ધન ઝડફિયાને પણ એ પ્રમાણેનું સમીકરણ છે જે સેટ કરવામાં આવ્યું, પરંતુ ક્યાંક કિશન રાદડિયા સમીકરણમાં સેટ નથી આ, અને પ્રશાંત કોરાટ આ સમીકરણમાં. એટલે વારંવાર કહું છું કે આ નામ પ્રશાંત કોરાટનું આજે એટલે ચર્ચામાં આવે છે કે રાદડિયા જૂથે ટિકિટ કપાયાનો આરોપ લગાવ્યો હતો. આરોપ વચ્ચે ઉપર સુધી ફરિયાદ, પરંતુ કિશન હું કહી દઉં, સ્પષ્ટ કહી દઉં કે કદાચ તમે માની લો પ્રશાંત કોરાટે ટિકિટ કપાવવા માટે મહેનત કરી હશે, પ્રશાંત કોરાટે નામ કપાવવા માટે મહેનત કરી હશે, પણ હાઈકમાન્ડની ઈચ્છા ન હોય તો ટિકિટ કપાઈ ખરે? પાંદડું ન હલે. પ્રશાંત કોરાટ તો કરે ચાલો વાત મૂકી હશે, એમ તો ઘણાની ટિકિટ કપાવવા માટે ઘણા ફરતા હતા, પણ એક વાત બહુ નિશ્ચિત છે કે ટિકિટ હાઈકમાન્ડ ની રહેમ નજર હેઠળ. તમે વિચાર કરો, પાર્ટીએ કેટલું હાઈ સ્ટેન્ડ લીધું કે 2 બેઠક ઉપર નહીં લડીએ તો વાંધો નહીં, પણ આ 2 લોકોને પડતા મૂકવાના છે. કિશન એને મૂકી દીધા. એટલે દીક્ષિત, પાર્ટીએ એવું કીધું કે શખ્સ મોટો નથી, પક્ષ મોટો છે. એટલે એ જયેશ રાદડિયા એ ત્યાં શખ્સ તરીકે મોટા હતા અને ત્યાં ભાજપે પક્ષ તરીકે ભાજપને મોટો બનાવ્યો. બિલકુલ. તો એ જ પ્રમાણની સ્થિતિ કે ભાઈ શખ્સ નહીં, પક્ષ મોટા છે. જે પ્રમાણે નિવેદનબાજી આજે નરેશ પટેલનું પણ એક સ્ટેટમેન્ટ આવ્યું છે કે પ્રશાંત કોરાટે મૌન નથી તોડ્યું, પ્રશાંત કોરાટ આ મામલાથી દૂર રહ્યા છે, પરંતુ પાર્ટીએ પ્રશાંત કોરાટને મોટી જવાબદારી આપીને કિશન સંકેતો આપી દીધા છે. બિલકુલ દીક્ષિત, ખૂબ ખૂબ આભાર. તો એક તરફ ભારતીય જનતા પાર્ટીનું જે સ્ટાર પ્રચારકની યાદી આવી અને સ્ટાર પ્રચારકની યાદી બાદ ફરી એક વખત સવાલો ઊભા થયા કે જો સ્ટાર પ્રચારકની યાદીમાં પરસોત્તમ રૂપાલા હોય, મનસુખ માંડવિયા હોય, અને ઠીક છે કે બાય ડિફોલ્ટ બાય પ્રોટોકોલ એ પ્રશાંત કોરાટ હોય, તો જયેશ રાદડિયા શું કામ નહીં? જયેશ રાદડિયા એ હાલ માત્ર ધારાસભ્ય છે, ન તો એમને મંત્રીપદ આપવામાં આવ્યું છે. અગાઉની સરકારમાં તેઓ મંત્રી હતા, પરંતુ હાલ તેઓને મંત્રીપદ નથી. જોકે આ યાદીમાં ઘણા બધા લોકો નથી, જીતુ વાઘાણી પણ નથી, ઘણા બધા લોકોના નામ નથી, પરંતુ અત્યારે સૌથી વધારે ચર્ચાનો મુદ્દો એ મુદ્દો છે કે પ્રશાંત કોરાટ એ બાય પ્રોટોકોલ ભારતીય જનતા પાર્ટીમાં સ્ટાર પ્રચારકની યાદીમાં હોય અને જયેશ રાદડિયાનું નામ ન હોય, તો સ્વાભાવિક છે કે બંનેના સમર્થકોમાં એ ચર્ચા તો શરૂ થવાની જ કે પ્રશાંત કોરાટ હોય તો આટલા મોટા દિગ્ગજ નેતા એ જયેશ રાદડિયા શું કરવા સ્ટાર પ્રચારકની યાદીમાં નહીં? સૌથી પહેલા એમનું નામ, એમના અંગત માણસોનું નામ યાદીમાંથી કપાયું. આક્ષેપ પ્રશાંત કોરાટ પર થયા, પ્રશાંત કોરાટના માણસો પર થયા, અને ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ જ્યારે સ્ટાર પ્રચારકનું નામની યાદી જાહેર કરી છે તો એમાં યુવા અધ્યક્ષ પ્રશાંત કોરાટ છે, તો યુવા નેતા ધારાસભ્ય જયેશ રાદડિયા કેમ નહીં? એ સૌથી મોટો સવાલ. આનો જવાબ તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.